નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતના તમામે તમામ મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. FHW ની તૈયારી કરતી તમામ બહેનોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણા મગજમાં અને આપણા મનની અંદર વારંવાર એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે સાહેબ અમે નર્સિંગની તૈયારી કરીએ છીએ પણ અમારા કયા માધ્યમથી તૈયારી કરવી, કયા કયા ટોપિક ઉપર ભાર આપવો, તે બહુ મહત્વનું છે. અને આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં તે જ વધુ પરીક્ષામાં પૂછાતું આવ્યું છે. બરાબર છે, જેના સંદર્ભે આજના સેશન આપણે ચર્ચા કરવાના છે. ખાસ તમારે શું યાદ રાખવાનું છે કે મિડવાઇફરીમાંથી કયા કયા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે. જે બહેનો છે જે આજનું સેશન જોઈ લેશે એક વખત, ત્યાર પછી તમારી પરીક્ષામાં 2 થી 3 માર્ક્સ પાક્કા અને પાક્કા. આ 3 માર્ક્સ ક્યાંય જવાના જ નથી તમારા સ્પર્ધાત્મક પરીક્ષામાં. માત્ર આજના સેશનમાં બહુ જ ડિટેલથી આપણે ચર્ચા કરી લેવાના છે. તો જે બહેનોને 3 માર્ક્સ પાક્કા કરવા છે તે આ વિડીયોના સંપૂર્ણ અંત સુધી જોવાનો પ્રયત્ન કરજો, સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો આપણે આગળ વધીએ. તે સિવાય જે બહેનો નવા છે, બરાબર છે, અને અમારી સાથે જોડાવા માંગે છે, તો અમારી આ નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. કારણ કે તમારા માટે અમે સ્ટેપ બાય સ્ટેપ સિલેબસ મુજબ દરેક પેપર એનાલિસિસ મૂકતા આવ્યા છે, સ્ટેપ બાય સ્ટેપ દરેક સેશન મૂકતા આવ્યા છે. એટલે ખાસ તમારે શું યાદ રાખવાનું છે કે કયા ટોપિક ઉપર વધુ ભાર આપવો. અમે માત્ર નર્સિંગ બાબતે જ અભ્યાસ કરાવીએ છીએ, અમે અન્ય સ્ટડી કરાવતા નથી. તે આપણે ખાસ યાદ રાખવાનું, કારણ કે અમે નર્સિંગ સાથે જોડાયેલા છે. એટલે તમારા દરેક ટોપિક કવર થઈ જશે. ખાસ તમારે શું યાદ રાખવાનું છે? ચાલો નેક્સ્ટ નર્સ છે મિત્રો, 60% ઓફ છે અત્યારે હાલની પોઝિશન ઉપર. એટલે જે બહેનો જોડાવા માંગે છે તે વહેલી તકે જોડાઈ જજો. વધુ સમય ગુમાવવાનો થતો જ નથી. આપણે શું કરવાનું છે? તૈયારી કરવા માટે. અને તૈયારી કરવા માટે આ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે, ટેલિગ્રામ લિંક પણ આપેલી છે, અને અમારો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. બરાબર છે, જેમાં FHW ની જે બહેનો તૈયારી કરે છે તેમના માટે આપણે ખાસ શું યાદ રાખવાનું છે? બરાબર છે, 1 વર્ષની વેલિડિટી અત્યારે હાલની પોઝિશનમાં 2499 માં મળી જવાની છે. આ ખાસ યાદ રાખવાનું છે. 60% ઓફ છે હાલમાં. પરીક્ષા આવશે એટલે આનો ભાવ પણ વધી જશે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. મુખ્ય સેવિકાની બહેનો તૈયારી કરે છે તેમના માટે 1499 રૂપિયા છે. MPW ની તૈયારી કરે છે એમના માટે 2499 રૂપિયા છે. સ્પેશિયલ બેન્ચ છે, રેકોર્ડેડ બેન્ચ રહેવાની છે. એટલે વધુ સમય ગુમાવવાનો થતો નથી. 360 સોલ્યુશન છે મિત્રો. તમામે તમામ ટોપિક ઉપર અમે ડિટેલથી ચર્ચા કરતા આવ્યા છે. આજે અમે મિડવાઇફરી વિશે ચર્ચા કરવાના છે. અને મિડવાઇફરીના ક્વેશ્ચન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓલરેડી ઘણા બધા પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે, એટલે આજના સેશનનું જે તૈયારી કરી નાખશે. હું તો 2 માર્ક્સ લખ્યા છે, પણ 2 માર્ક્સ નહીં, 5 માર્ક્સ પાક્કા. કેટલા? 5 માર્ક્સ પાક્કા, ક્યાંય જવાના નથી. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. એટલે એનો એક જ માધ્યમ છે. અમારા જોડે છે પેપર સોલ્યુશન, ટેસ્ટ, પરીક્ષા કેવી રીતે તૈયારી કરવી, HD ક્વોલિટી વિડીયો રહેવાના છે, રેકોર્ડેડ બેન્ચ રહેવાની છે, અમુક અમારા YouTube લેક્ચર લાઈવ રહેવાના છે, નવા અભ્યાસક્રમ મુજબ નવું સિલેબસ રહેવાનું છે, લાયકાત મુજબ અમે ચાલવાના છે, તેમજ જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ફરજોને લગતા ક્વેશ્ચન છે એ બધા અમે આવરી દેવાના છે. એટલે દરેક પોઈન્ટ ઉપર અમે ચર્ચા કરી છે. ચાલો આપણે આગળ વધીએ. જો આપણે યાદ લેવડાવી દઉં, ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા આપને ખ્યાલ છે કે 2025-26 નું પ્રસિદ્ધ થઈ ગયેલું સમયપત્રક છે પરીક્ષાનું, જે ડિસેમ્બરમાં સંભવિત માસ પણ આપી દીધો છે. એટલે ડિસેમ્બર 2025માં જે ફિમેલ હેલ્થ વર્કરની તૈયારી કરતા હોય, કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની તૈયારી કરતા હોય, કે મુખ્ય સેવિકાની તૈયારી કરતા હોય, એવા તમામ આરોગ્યની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એમના માટે આ કેલેન્ડર છે. ઓલરેડી આનું લેક્ચર પણ આપણે મૂકી દીધેલું છે વિડીયો સાથે. જે બહેનોને ખબર નથી એ ખાસ યાદ રાખજો, ઝડપથી જોડાઈ જજો. બરાબર છે, ઓલરેડી આપણી એપ્લિકેશનની લિંક આપી દીધેલી છે. અને ખ્યાલ ન પડતો હોય તો આપનો અમારો કોન્ટેક્ટ નંબર આપને ખ્યાલ જ છે, 63
55 70 36 92 આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. અમારી ઓફિસ ટીમ આપનો કોન્ટેક્ટ કરશે મિત્રો. આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે? એટલે ઝડપથી જોડાઈ જજો, બરાબર છે? ચાલો આગળ. હવે મિડવાઇફરીની વ્યાખ્યા આપણે આપી દઈએ. મિડવાઇફરી વસ્તુ છે શું અને કેવી રીતે કામ કરે છે? મિડવાઇફરી એક એવું વિજ્ઞાન છે મિત્રો, જે કલા છે એક પ્રકારની, જેમાં ગર્ભાવસ્થા છે, પ્રસવ એટલે લેબર છે, પ્રસૂતિ એટલે ડિલિવરી છે, અને પ્રસૂતિ પછીની પોસ્ટનેટલ પિરિયડ છે મિત્રો, બરાબર છે? જે મહિલાની સંપૂર્ણ કુશળ દેખરેખ રાખવામાં આવે છે અને સાથે નવજાત શિશુની પણ સંભાળ રાખવામાં આવે છે. પ્રથમ ટોપિકમાં આપણે તે સમજવાનું છે કે મિડવાઇફરી એ ખાસ કરીને ગર્ભાવસ્થા, લેબર, ડિલિવરી, પોસ્ટનેટલ પિરિયડ, મહિલાની સંપૂર્ણ કુશળ દેખરેખ, તે સિવાય શિશુની સંભાળ રાખવામાં સામેલ છે. આટલું વસ્તુ આપણે ખ્યાલ પડી જવી જોઈએ અને આમાંથી જ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓલરેડી પ્રશ્નો પૂછાતા આવ્યા છે. હવે મિડવાઇફરીનો વ્યાપ અને એએનસી શું છે, તો એ ટોપિકમાં આપણે સમજીએ પહેલા, જેને આપણે એન્ટીનેટલ કેર તરીકે ઓળખતા આવ્યા છે, એએનસી, બરાબર છે? એએનસી એટલે ગર્ભવતી મહિલાની વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવતી નિયમિત તપાસ, જેથી માતા અને ભ્રૂણ બંનેનું આરોગ્ય સ્વસ્થ રહે મિત્રો. તે માટેનું એક એન્ટીનેટલ કેર છે. આ કેર કરવાનું કામ કોણ કરે છે? તો મેડિકલ ઓફિસર કરે છે. આપણે આ ખાસ યાદ રાખવાનું છે. અને આ મેડિકલ ઓફિસર છે તે ક્યાં અવેલેબલ હોય છે? તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અવેલેબલ છે, બરાબર છે? અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી એમના દ્વારા સુપરવિઝનની કામગીરી શરૂ હોય છે, જેની તપાસ રાખવાનું કામ કોણ કરે છે? તો ફિમેલ હેલ્થ સુપરવાઇઝર કરતા હોય છે, બરાબર? કોણ હોય છે? ફિમેલ હેલ્થ વર્કર, પણ સુપરવિઝનનું કામ કરતા હોય છે, જે ટોટલ 4 મુલાકાત લેતા હોય છે. કેટલી મુલાકાત લે છે? ટોટલ 4 મુલાકાત લેતા હોય છે. અને આ 4 મુલાકાત દરમિયાન માતા અને ભ્રૂણ બંનેનું પ્રોટેક્શનનું રક્ષણ કરતા હોય છે. એમાં શું જોવાનું હોય છે? ખાસ આપણે શું યાદ રાખવાનું છે? વજન જોવાનું છે, ઊંચાઈ જોવાની છે, ત્યાર પછી બ્લડ જોવાનું છે મિત્રો. બ્લડની અંદર શું જોવાનું છે? એચબી જોવાનું છે, બરાબર છે? આ બધું આપણે તપાસ કરવાની છે. ખાસ વજન ઉપર ખાસ ધ્યાન આપવાનું છે, બરાબર? અન્ય કઈ બીમારી તો નથી ને? ખાસ કરીને વાતાવરણ બી જોવાનું છે આપણે, માતા કેવું વાતાવરણ લે છે અને કેવા પ્રકારનો ખોરાક લે છે, બરાબર? આ વસ્તુ આપણે તપાસ કરવાની છે. હવે રૂટીન એએનસીની તપાસો કઈ કઈ છે? તો હિમોગ્લોબિનની તપાસ છે, ત્યાર પછી છે બ્લડ ગ્રુપ અને આરએસ ટાઈપિંગ છે. એમાં કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે? તો VDRL ટેસ્ટ કરવામાં આવે છે, અને આ VDRL ટેસ્ટ તેમજ RPR ટેસ્ટ કરવામાં આવે છે. ત્યાર પછી HIV, HbA1c આના ટેસ્ટ કરવામાં આવે છે મિત્રો. ત્યાર પછી મૂત્ર તપાસ એટલે આલ્બ્યુમિન અને સુગરની તપાસ કરવામાં આવે છે. મૂત્ર તપાસમાં શું કરીશું? આપણે આલ્બ્યુમિન અને સુગરની તપાસ કરીશું. ત્યાર પછી OGTT એટલે ગ્લુકોઝ ટેસ્ટ કરવાનું છે. અલ્ટ્રાસાઉન્ડ, અલ્ટ્રાસાઉન્ડ એટલે આપણે એનું શું કહેતા આવે છે? આપણે ખાસ શું યાદ રાખવાનું છે? અલ્ટ્રાસાઉન્ડ એટલે સોનોગ્રાફી તરીકે આપણે ઓળખતા આવ્યા છે. અને સોનોગ્રાફીમાં આપણે અલ્ટ્રાસાઉન્ડ કરતા હોઈએ છીએ. એમાં ખાસ કરીને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ટ્રાઇમેસ્ટર હોય છે તપાસના, જેમાં બાળકની હલચલ છે, બાળકનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે, આ બધી તપાસ કરવામાં આવે છે આ અલ્ટ્રાસાઉન્ડ મારફતે. એટલે તપાસ રાખવાનું કામ કરે છે. ત્યાર પછી બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે છે, બરાબર? બ્લડ પ્રેશર, નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય છે, સામાન્ય બ્લડ પ્રેશર કેટલું હોય છે? તો બ્લડ પ્રેશરની વાત હોય તો સામાન્ય બ્લડ પ્રેશરની વાત હોય તો 120/80 mF of Hg આ સામાન્ય બ્લડ પ્રેશર હોય મિત્રો, જેને આપણે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બે પ્રકારે કહેતા આવ્યા છે. કયું છે? સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક. હવે આપણે યાદ શું રાખવાનું છે? જુઓ, જ્યારે પણ માતા છે, ગર્ભવતી છે, એટલે ખાસ કરીને બંનેનો જીવ વિકાસ થઈ રહ્યો છે, એનો ગ્રો થઈ રહ્યો છે મિત્રો. તો ગ્રો થઈ રહ્યો હોય તો એનું બ્લડ પ્રેશર હાઈ હશે થોડું,
એટલે કેટલા પ્રમાણમાં હશે? તો 120 છે ને, તો 130 ઉપર હશે, 130/70 ની આસપાસ હશે મિત્રો. આ ખાસ આપણે યાદ રાખવાનું છે, MF ઓફ Hg, બરાબર. ત્યાર પછી ફીટલ હાર્ટ રેટ જોવાના છે આપણે, જેને FHR તરીકે આપણે ઓળખતા આવ્યા છે. ફીટલ હાર્ટ રેટ, આનું ફૂલ ફોર્મ પણ આપણી એક્ઝામમાં વારંવાર પૂછાય છે. FHR, ફીટલ હાર્ટ ચેક, બાળકની હાલચાલ તપાસ થાય છે, બાળકની હાલચાલ, બરાબર. આપણે આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો ત્યાર પછી આગળ. હવે ANC દરમિયાન મેડિકલ કાર્ય કયા કયા છે? મેડિકલના કાર્યો કયા છે? ગર્ભાવસ્થાનું વય નિર્ધારણ કરવામાં આવે છે, એટલે તો ઉંમર નક્કી કરેલી છે, આ ખાસ યાદ રાખવાનું છે. એનું કાર્ય જોવાનું છે. ત્યાર પછી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ઓળખવી. ચલો મિત્રો, આ એક ક્વેશ્ચન બહુ ગંભીર છે અને આના પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ પૂછાય છે. હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એટલે શું? હાઈ રિસ્ક એટલે વજન ઓછો હોય, શરીરની અંદર બ્લડ ઓછું હોય, શરીરની અંદર અન્ય કોઈ બીમારી હોય, તે સિવાય ઓછી ઉંમરમાં પ્રેગ્નન્સી હોય, બરાબર છે, તો તેને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી તરીકે ઓળખવામાં આવે છે. જો તમામે તમામ મુદ્દા ઓલરેડી મેં દર્શાવ્યું, એક ઉંમર છે, વજન છે, બ્લડ છે, અન્ય બીમારી છે અને ઓછી ઉંમર છે. જો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય તો એક પણ પ્રશ્ન ખોટો પડશે નહીં, બરાબર. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળ ગર્ભાવસ્થાના શારીરિક ફેરફારોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે ફેરફારો કેવા જોવા મળે છે? શારીરિક ફેરફારો. હવે ગર્ભાવસ્થા હશે, શારીરિક ફેરફારો કેવા જોવા મળશે? ચાલો આપણે સમજીએ. તો વજનમાં વધારો જોવા મળશે, બરાબર છે. આ ફર્સ્ટ ટોપિક છે, બરાબર છે. તે સિવાય પગમાં સોજા જોવા મળશે મિત્રો, બરાબર છે. ત્યાર પછી માતા છે એ થોડું ચીડિયાપણું, બરાબર છે, ચીડિયાપણું આવશે એના શરીરની અંદર, ખાસ આપણે યાદ રાખવાનું, બરાબર. ચીડિયાપણું આવશે. તે સિવાય એનું જે સ્ટ્રક્ચર છે ભોજનનું, એમાં એક પ્રકારનો ફેરફારો જોવા મળશે. એટલે ગર્ભાવસ્થાના શારીરિક ફેરફારોનું મૂલ્યાંકન કરવામાં આવશે મિત્રો, એની એક તપાસ કરવામાં આવશે, એને કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ, બરાબર. આ બધું અંદર દર્શાવવામાં આવશે. ચાલો ત્યાર પછી આગળ IFA, કેલ્શિયમ, ફોલિક એસિડ શરૂ કરવામાં આવશે મિત્રો. ઓલરેડી આપણે આનું સેશન તો મૂકી જ દીધેલું છે. IFA કેટલી લેવી, કેલ્શિયમ કેટલી લેવી અને ફોલિક એસિડ કેવી રીતના લેવી. IFA છે એટલે આયર્ન ફોલિક એસિડ, બરાબર. આ એક પ્રોગ્રામ ચાલે છે આયર્નનો. તેમાંથી કેલ્શિયમ શરીરની અંદર હાડકાં મજબૂત કરવા માટે, તે સિવાય શરીરના એક મજબૂતાઈ માટે કેલ્શિયમ બહુ જરૂરી છે, બરાબર છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આ બધું છે એક પ્રકારનો હાડકાં મજબૂત કરવા માટેનો એક પ્રવાહી છે, ઘન પદાર્થ છે. એટલે કેલ્શિયમ છે, ફોલિક એસિડ છે, આ બધું શરૂ કરવામાં આવે છે. આ બધું ક્યાં મળે છે? તો PSC પર મળશે અથવા CSC પર મળશે, જે મેડિકલ ઓફિસરની નિગરાની અંતર્ગત આ બધું મળી રહે છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી એક TT અને TD ની રસી આપવામાં આવે છે. બધાને એક પ્રશ્ન થાય છે, સાહેબ TT અને TD ની રસી આપવામાં આવે છે, શું TT અને TD અલગ અલગ છે? આ પણ એક ડાઉટ થાય આપણને. ના, TT અને TD બંને એક જ છે. બંને કેવું છે? પ્રથમ TT એટલે ટીટેનસ ટોક્સાઇડ તરીકે આપણે ઓળખતા આવ્યા છે. કયા નામે? ટીટેનસ ટોક્સાઇડ તરીકે ઓળખતા આવ્યા છે. અને ટીટેનસ ડિપ્થેરિયા છે. સેકન્ડ નંબર શું છે? ડિપ્થેરિયા. પ્રથમ નંબરે આપણે ટીટીની રસી આપતા હતા. હવે ટીટેનસની એટલે ધનુરની પણ રસી આપવામાં આવે છે અને જોડે જોડે ડિપ્થેરિયાની પણ રસી આપવામાં આવે છે. આપણે આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો ત્યાર પછી આગળ હવે આહાર સલાહ આપવામાં આવે છે. હવે આહાર સલાહ કેવી રીતે આપવામાં આવે છે? જો આ ખાસ યાદ રાખો. આહાર સલાહ, ન્યુટ્રિશન એ બહુ મહત્વનું પરિબળ છે મિત્રો. અને ન્યુટ્રિશન પરિબળ
એ ટાઈપનું છે જેનાથી માતા અને બાળક બંનેની પોષણની સ્થિતિ સમજાય છે. આપને ખ્યાલ છે કે ઘણી વખત કેવું બને છે કે જ્યારે પણ સ્કૂલમાં આપણું બાળક ભણતું હોય તો આપણા મગજમાં શું પ્રશ્ન આવે અને એ યાદ નથી રહેતું સાહેબ. થોડો ચાલે છે બાળક અને થાકી જાય છે, હાંફી જાય છે. ઘણી વખત ચક્કર ખાઈને બાળક પડી જાય છે. ઘણી વખત બાળક છે એ એનું શરીર એકદમ નબળું બની ગયું હોય છે, જેના કારણે વારંવાર બીમારી આવી જતી હોય. આ પ્રકારના સિચ્યુએશનો બનતી હોય છે. તો એનું મુખ્ય કારણ શું છે આપણે એ યાદ રાખવાનું છે. તો ન્યુટ્રિશન, એનું મુખ્ય કારણ શું છે? ન્યુટ્રિશન છે કે માતાએ ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય આહાર નથી લીધું. જો યોગ્ય આહાર લીધો હોય તો આ પ્રકારની સિચ્યુએશન બનતી નથી. બાળક કેવું જન્મે છે? તંદુરસ્ત જન્મે છે, બીમારી રહિત જન્મે છે. એ પ્રકારે બાળક માતાનો ખોરાક લેવાનો છે. તો કેવા પ્રકારનો આહાર લેશે? ચલો હું એ લખું છું. જો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય તો આપણે ખાસ યાદ રાખવાનું છે. પ્રથમ નંબરમાં તો પ્રોટીનયુક્ત ખોરાક લેવાનો છે. બીજા નંબરમાં ચરબીયુક્ત ખોરાક લેવાનો છે, બરાબર છે. અને ત્રીજા નંબરમાં કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક લેવાનો છે, બરાબર. આ 3 પ્રકારનો આહાર લેવાનો છે. તે સિવાય અમુક પ્રકારના આપણે વિટામિન્સ લેવાના છે, બરાબર છે. આપણે પ્રશ્ન થશે હવે કે સાહેબ વિટામિન્સ કેવી રીતના લેવાના, કાર્બોહાઈડ્રેટ કેવી રીતના લેવાનું? જો પ્રોટીન છે એ તમામ પ્રકારના કઠોળ છે, તમામ પ્રકારના કઠોળમાં શું રહેલું છે? પ્રોટીન રહેલું છે મિત્રો. આપણે આ ખાસ યાદ રાખવાનું છે. તે સિવાય દૂધ છે એ સંપૂર્ણ આહારમાં આવે છે, દૂધનું સેવન કરવાનું છે. જો તમારી પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય માતાનું આહાર સલાહ, તેમાં તમારે પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ આ બધું ક્લિક કરવાનું રહેશે મિત્રો. આ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર. ચાલો ત્યાર પછી જો ચરબીમાં કેવું આવશે? તમામ પ્રકારના તેલીબી આવી જશે, બરાબર છે. કાર્બોહાઈડ્રેટમાં તમામ પ્રકારના ધાન્ય આવી જશે, બરાબર, તમામ પ્રકારના ધાન્ય. અને વિટામિન્સમાં તમામ પ્રકારના ફળફળાદી આવી જશે મિત્રો. તમામ પ્રકારના ફળો શામાં આવશે? વિટામિન્સમાં આવી જશે. ચાલો ત્યાર પછી આગળ PIH, GDM, એનિમિયા જેવા રોગો માટે સ્ક્રીનિંગ કરવામાં આવે છે, બરાબર છે. એટલે માતાનું પીએચ લેવલ જોવામાં આવે છે મિત્રો, એનું GDM રેટ કાઢવામાં આવે છે અને એનું એનિમિયા જેવા રોગો છે ભયંકર, એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે, બરાબર. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. એએનસી દરમિયાન મેડિકલ કાર્યો છે ના પરીક્ષામાં પૂછાય છે. ચાલો હવે પ્રસવ દરમિયાનની સંભાળ કઈ કઈ છે? તો મિડવાઇફાઈને નીચેની બાબતોનું ધ્યાન રાખવાનું છે. એક તો જુઓ લેબર મેનેજમેન્ટ, મિકેનિઝમ ઓફ લેબર, પેટોગ્રાફ્સ વાંચવાનું કૌશલ્ય જોવામાં આવે છે અને ઓસ્ટરિક એમરજન્સીસ જ્ઞાન આપવામાં આવે છે, બરાબર. આ ઇન્ટ્રાનેટલ કેરની કેવું છે? એક પ્રકારનું જ્ઞાન છે. જો આ 4-5 બાબતો છે એ ખાસ તમારે યાદ રાખવાની છે. એમાં 4 બાબતો બહુ મહત્વની છે. એક લેબર, એક મિકેનિઝમ, એક પેટોગ્રાફ અને એક ઓબ્સ્ટ્રિક ઇમરજન્સીસ જ્ઞાન છે, બરાબર. ચલો પ્રસવના તબક્કા કયા છે? તો પ્રથમ તબક્કે આપણે શું કરવાનું છે? તો પ્રથમ તબક્કો છે એને લેન્ટેન ફેઝ કહેવામાં આવે છે, બરાબર. કયો ફેઝ છે? લેન્ટેન ફેઝ છે, જે 0 થી 4 સેન્ટીમીટરનો ડાયલેશન્સ હોય છે મિત્રો. બીજા નંબરમાં એક્ટિવ ફેઝ છે, જે 4 થી 10 સેન્ટીમીટરનું હોય છે. એ પણ કેટલો ડાયલેશન્સ હોય છે? 4 થી 10 સેન્ટીમીટર ડાયલેશન્સ. ત્યાર પછી સર્વિક્સ હોય છે. સર્વિક્સ એ 1 સેન્ટીમીટર. આ બધું યાદ રાખજો, બહુ મોસ્ટ આઈએમપી છે. ક્યાંય તમને નહીં મળે, ગુજરાતની કોઈ પણ એકેડેમીમાં આ વસ્તુ તમને કોઈ જ નહીં આપે. હું બધું ડિટેલથી લઈને આવ્યો છું તમારા માટે. સર્વિક્સ કેટલું છે? 1 સેન્ટીમીટર. પ્રતિ કલાકે ખુલવું તેમજ પાઈ મિયાગ્રામ બીડામાં છે, બરાબર. ત્યાર પછી ભ્રૂણમાં અવતરણ એટલે ડિસેન્ટ્સ કહી શકાય એને, બરાબર. ભ્રૂણમાં અવતરણ છે. ત્યાર પછી પાણીની થેલી જોવાની છે આપણે, એની સ્થિતિ તપાસવાની છે, બરાબર. જેને આપણે એમનિયોટિક ફ્લૂડ તરીકે ઓળખતા આવ્યા છે. કયું ફ્લૂડ છે? એમનિયોટિક ફ્લૂડ, બરાબર. ચાલો આગળ પ્રસવનો બીજો તબક્કો છે, એમાં શું જોવાનું છે? બીજા સેકન્ડ સ્ટેજની અંદર તો 10 સેન્ટીમીટર ડિલેટ થયા પછીની બાળકનો જન્મ. કેટલા સેન્ટીમીટર? 10 સેન્ટીમીટર ડિલેટ થયાના પછી બાળકનો જન્મ જોવાનો છે. પછી ફીટલ હાર્ટ રેટ જોવાના છે 5 મિનિટના, બરાબર. ત્યાર પછી એપિસ્ટોમી જે જરૂરી હોય લાગતું હોય તે આપણે જોવાનું છે, બરાબર. તેના વિશે આપણે ડિટેલથી ઓલરેડી દર્શાવી દીધું છે.
ત્યાર પછી છે કોન્ટ્રોલર્સ કોડ ટ્રાન્ઝેક્શન, એટલે બ્રાન્ડ્સ જે એન્ડ્રોઇડ ટેકનિક છે એની, જેને આપણે CCT તરીકે ઓળખતા આવ્યા છે. આ આપણે યાદ રાખવાનું છે, કોન્ટ્રોલર્સ કોડ ટ્રાન્ઝેક્શન. જે રીતના આપણે ગર્ભનાળ કહેવાય છે, અને ગર્ભનાળને કેવી રીતના આપણે એનો તપાસ રાખીએ છીએ, બરાબર. આ બહુ મોસ્ટ આઈએમપી છે. એની એક ટેકનિક છે મિત્રો. 3 પ્રકારની બેંક હોય, આપણે ખ્યાલ જ છે ને. એક સિમેન્ટ બેંક હોય, એક બ્લડ બેંક હોય, અને એક ગર્ભનાળ બેંક હોય, બરાબર. ચાલો હવે પ્રસવનો ત્રીજો તબક્કો લઈ લઈએ. થર્ડ સ્ટેજ તરીકે ઓળખાય છે, જેમાં પ્લેસન્ટાનો જન્મ છે મિત્રો. બીજા નંબરમાં AMTSL, એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર તરીકે ઓળખાય છે. બહુ મોસ્ટ આઈએમપી છે. આનું ફૂલ ફોર્મ પણ તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે. એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર. એમાં શું આપવામાં આવે છે? તો ઇન્જેક્શન આપવામાં આવે છે ઓક્સિટોક્સિનનું. 10 ઇન્ટરનેશનલ યુનિટમાં IM આપવામાં આવે છે મિત્રો. જો તમારી પરીક્ષામાં પૂછાય, જો પ્લેસન્ટાનો જન્મ છે ત્રીજા તબક્કામાં, જેમાં AMTSL, એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર, ઇન્જેક્શન કયું આપવામાં આવે છે? ઓક્સિટોક્સિન. 10 ઇન્ટરનેશનલ યુનિટમાં IM આપવામાં આવે છે, જેને કોન્ટ્રોલર કોડ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે, બરાબર. યુટ્રાઇન મેસેજ કહેવામાં આવે છે પ્રકારનો. એક પ્રકારનો તમને મેસેજ મળી ગયો છે કે બંને સેફ છે, બરાબર. યુટ્રાઇન મેસેજ. ચાલો, પ્રસવનો ચોથો તબક્કો, ફર્સ્ટ સ્ટેજ, જેમાં ડિલિવરી પછી 1 થી 2 કલાક સુધી મોનિટરિંગ કરવામાં આવે છે. એમાં શું જોવામાં આવે છે મોનિટરિંગની અંદર, તે અગત્યનું છે. પ્રથમ બ્લડ પ્રેશર, પલ્સ, બ્લીડિંગ્સ અને યુટેરાઇન ટોન જોવામાં આવે છે, એટલે ગર્ભાશયની સ્થિતિ જોવામાં આવે છે, બરાબર. ચાલો આગળ. હવે ઓસ્ટ્રિક ઇમરજન્સીસ, એટલે આકસ્મિક સ્થિતિઓ કઈ કઈ સર્જાય છે, બરાબર. એની પ્રાથમિક સારવાર આપવી જરૂરી છે આવી સ્થિતિમાં. પહેલું છે હાઇપરટેન્સિવ ડિસઓર્ડર તરીકે આપણે ઓળખતા છે, બરાબર. જે મિડવાઇફરીની નીચેની આપત્તિ સ્થિતિમાં તરત જ ઓળખવી જરૂરી છે. અને આ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ પૂછાય છે. અને આમાં ભલભલા છે એ ગોથા ખાઈ જાય છે, ખ્યાલ જ નથી પડતું કે શું ટીક કરવું, બરાબર છે. જો પ્રાથમિક સારવાર આપવી જરૂરી છે, એમાં એ ઓપ્શન આપી દીધેલો છે. હાઇપરટેન્સિવ ડિસઓર્ડર તરીકે ઓળખતા છે, એટલે માતા છે એ ગભરાઈ જતી હોય છે આ સ્થિતિની અંદર. હાઇપર થઈ જવું, ગભરાઈ જવું, બરાબર. એ પ્રકારનું ડિસઓર્ડર છે. જેના અંદર કયા કયા મુદ્દા છે? તો ગેસ્ટેશનલ હાઇપરટેન્શન છે, પી એમ્પ્લેસિયા છે, બરાબર છે. એમ્પ્લેસિયા છે ખાલી, પ્રી એટલે પહેલા, ખાલી એમ્પ્લેસિયા પણ હોય તો ઉપચારમાં આપણે શું કરવાનું છે? MgSO4, પિરિટ્રાચાર્ડ, રેગિમેલ આપવાની છે, અને એન્ટી હાઇપરટેન્સિવ એ પ્રકારની આપણે એ પ્રકારની સવલત આપવાની છે મિત્રો. આ ખાસ યાદ રાખવાનું છે તમારે. ચલો, પ્રસૂતિ પછીની સંભાળમાં, જેને પોસ્ટનેટલ કેર તરીકે ઓળખાય છે, PNC, બરાબર. પોસ્ટનેટલ કેર. ચાલો, 6 અઠવાડિયાનો સમય છે, બરાબર. કેટલા અઠવાડિયાનો? 6 અઠવાડિયાનો. 7 × 42 એટલે 42 દિવસ. કેટલા દિવસ? 42 દિવસ, બરાબર. ચાલો આગળ. માતાનું મૂલ્યાંકન કરવાનું છે, બીપી જોવાની છે, પલ્સ જોવાની છે, યુટેરાઇન ઇન્વોલ્યુશન જોવાનું છે, લોચિયા, બરાબર. લોચિયામાં શું જોવાનું છે? તો રૂબ્રા, સેરોસા અને આલ્બા. આ 3 વસ્તુ જોવાની છે આપણે. જુઓ, પરીક્ષામાં પણ પૂછાય. લોચિયામાં શું જોવાનું છે? તો રૂબ્રા, સેરોસા અને આલ્બા. ત્યાર પછી આગળ બ્રેસ્ટ એનું એંગોરેન્સ જોવાનું છે આપણે, બરાબર. પછી પેરિનલ્સ વાઉન્ડ જોવાનું છે મિત્રો. અને 5મા નંબરમાં મિત્રો જો શું જોવાનું છે? તો પોસ્ટડિયમ્સ ડિપ્રેશન જોવાનું છે, એની સ્ક્રીનિંગ કરવાનું છે મિત્રો. જો આટલી વસ્તુની આપણે તપાસ કરવાનું છે, મૂલ્યાંકન, બરાબર. આ યાદ રાખજો. 6 અઠવાડિયાની અંદર જો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આમાંથી એક પણ મુદ્દો પૂછાય તો ખોટો પડવો જોઈએ નહીં. આ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર. કઈ કઈ તપાસ કરવાની છે? ચાલો, PNC મેડિકલ ઇન્ટરવેશન્સ, એમાં શું જોવાનું છે આપણે, બરાબર. મેડિકલની અંદર તો IFA 3 મહિના સુધી આપવાની છે મિત્રો. આયર્ન ફોલિક એસિડની ગોળી કેટલા? 3 મહિના એટલે 90 દિવસ. કેટલા દિવસ? 90 દિવસ, બરાબર. ચાલો આગળ. ત્યાર પછી કેલ્શિયમ છે કે નહીં, કેલ્શિયમની સ્થિતિ જોવાની છે. ત્યાર પછી ફેમિલી પ્લાનિંગ સલાહ આપવાની છે, બરાબર. જેને કુટુંબ કલ્યાણની સલાહ તરીકે આપણે ઓળખતા આવ્યા છે, બરાબર. ચાલો, ત્યાર પછી ચેપ જોવાનો છે. એક પ્રકારનો કોઈ ચેપ તો નથી લાગ્યો ને? હવે ચેપમાં શું જોવાનું છે? પેલું PPH જોવાનું છે,
અને થ્રોમ્બોફેબિટિસ જોવાની તપાસ કરવાની છે. કોઈ પ્રકારની ગાંઠો તો નથી પડી ગઈ ને, આ બધી તપાસ કરવાની છે. બરાબર, એનું મૂલ્ય જોવાનું છે. ચાલો, હવે નવજાત બાળકની સંભાળ માટે ન્યૂબોર્ન કેર એમાં શું શું છે? બરાબર, ચાલો, એમાં એરવે છે પ્રથમ નંબરે. હવા કેવી રીતની લે છે બાળક? બ્રીથિંગ એટલે બાળક છે એની શ્વાસોશ્વાસની ક્રિયા કેવી રીતની છે, એનું સર્ક્યુલેશન કઈ પ્રકારનું છે, આ બધી તપાસ કરવાની છે આપણે. બરાબર, ખાસ બાળકમાં શું જોવાનું છે? એરવે જોવાનું છે, એનું વાતાવરણ, શ્વાસોશ્વાસની ક્રિયા જોવાની છે અને સર્ક્યુલેશન જોવાનું છે. આપણે ઓલરેડી સેશન તો મૂકી દીધું છે કે બાળકનું બ્રીથિંગ કેટલું હોય, એરવે કેટલું હોય, કારણ કે મેં પેટા ભાગ પાડીને મૂક્યું છે, નાના નાના ભાગ પાડી. બરાબર, ચાલો, ત્યાર પછી નિયોનેટલ રેસ્યુસેશન્સ એને એનઆરપી જોવાની છે આપણે. બરાબર, ત્યાર પછી અપઘર સ્કોર કાઢવાનો છે, એટલે 1 થી 5 મિનિટનું. જો ઘણા બધાનો પ્રશ્ન હતો કે સાહેબ અપઘર સ્કોર કેટલી મિનિટનું હોય, તો 1 થી 5 મિનિટનો અપઘર સ્કોર હોય. એટલે બાળકની સ્થિતિ જોવા માટે શું કાઢવું પડે? આપણે અપઘર સ્કોર કાઢવું પડે. બરાબર, ચાલો આગળ. શરીરનું તાપમાન જાળવવું, જેને આપણે કેએમસી કાંગારૂ મધર કેર તરીકે ઓળખાય છે. શરીરનું તાપમાન કેવી પ્રકારનું છે? બરાબર, પ્રથમ કલાકમાં જેની બ્રેસ્ટ ફીડિંગ જોવાનું છે આપણે. માતાનું પ્રથમ કલાકમાં બ્રેસ્ટ ફીડિંગ કેવા પ્રકારનું છે? આપણે બધાને કહે છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોવું જોઈએ. ત્યાર પછી વિટામિન કે છે, જે 1 મિલીગ્રામ આપવાનું છે, ઇન્ટ્રામસ્ક્યુલર આપવાનું છે. શા માટે? કે બ્લીડિંગ અટકાવવા માટે, થ્રોમ્બોટ પેદા કરવા માટે આપવામાં આવે છે. આઈ કેર જોવાનું છે, કોડ કેર જોવાની છે, એટલે ગર્ભનાળ જોવાની છે, અને વજન માપવામાં આવે છે. ચાલો આગળ. નવજાતના જોખમના લક્ષણો કયા કયા હોય? બરાબર, શ્વાસ લેવામાં તકલીફ થાય મિત્રો, સાઇનોસિસ થવો. બરાબર, જો નવજાત જોખમ કયા કયા હોય? જો તમારી પરીક્ષામાં ઓપ્શન મૂક્યા હોય આ ટાઈપના, તો આમાંથી ગમે તે આપ્યો હોય તો ટીક કરી દેજો, ચિંતા કરે. શ્વાસ લેવામાં તકલીફ, સાઇનોસિસ થવું એટલે નિરાશ થઈ જવી. બરાબર છે, પછી હાઇપોથર્મિયા થઈ જવું. બરાબર છે, પછી ચીડિયાપણું અથવા લેથાર્જી આવી, ખોરાક ન લેવાય. બરાબર છે, 24 કલાકમાં ઓડિયન્સ થવી મિત્રો, એનું રડવું, આ બધું જોવામાં આવે છે, એના હાવભાવ જોવામાં આવે છે. ત્યાર પછી છે સીઝર. બાળકનું સીઝર કરેલું બાળકની સ્થિતિ અલગ હશે અને નોર્મલની સ્થિતિ જોવામાં આવશે, અને સેપ્સિસ જોવામાં આવશે. બરાબર, બાળકને અન્ય કઈ સેપ્સિસ તો કઈ ગાંઠ છે અન્ય શરીર ઉપર, આ બધી તપાસ કરવામાં આવશે નવજાત બાળકના. ત્યાર પછી પ્રેગ્નન્સી સંબંધિત મેડિકલના શબ્દો છે. જો ગ્રેવિડા કોને કહેવાય? તો ફૂલ ગર્ભાવસ્થાને ગ્રેવિડા કહેવામાં આવે છે. પેરા કોને કહેવામાં આવે? પારા. શું કહીશું આપણે? પારા વુમન તરીકે ઓળખાય છે. તો કુલ જીવતા જન્મો. બરાબર, ત્યાર પછી પ્રીમી ગ્રેવિડા કહેવામાં આવશે. પ્રથમ વખત ગર્ભવતી બની હોય એને પ્રીમી ગ્રેવિડા કહેવામાં આવે છે. પ્રીમી ગ્રેવિડા કહેવામાં આવે છે. પછી મલ્ટી ગ્રેવિડા, એકથી વધુ વખત ગર્ભવતી માતા બની હોય એને મલ્ટી ગ્રેવિડા તરીકે આપણે ઓળખાયા છે. બરાબર, પછી ઈડીડી. બરાબર, અનુમાનિત પ્રસૂતિ તારીખ કાઢવામાં આવે છે. ઈડીડી થી આપણે તારીખ કાઢીએ છીએ. કોઈ પણ માતાની આપણે તારીખ કાઢી શકીએ છીએ. આપી યાદ રાખવાનું. એ શાનાથી? અર્લી ડેટ કાઢવામાં આવે છે. બરાબર, આ યાદ રાખજો ખાસ કરીને. જો ગ્રેવિડા છે એટલે ફૂલ, પારા છે એટલે કુલ જીવતા જન્મો, પ્રી ગ્રેવિડા એટલે પ્રથમ વખત બને પ્રીમી ગ્રેવિડા કહેવામાં આવે છે. મલ્ટી ગ્રેવિડા એકથી વધુ હોય. બરાબર, ચાલો. પ્રેગ્નન્સી સંબંધિત મેડિકલના શબ્દો છે, ભાગ 2 માં દર્શાયા છે. કયા કયા શબ્દો છે તેના વિશે આપણે સમજીએ. FHR ભ્રૂણ હૃદયની ધડકન જોવાની છે. ઇફેસમેન્ટ એટલે સર્વિક્સનું પાતળું થવું. બરાબર છે, જેને એફેસમેન્ટ તરીકે આપણે ઓળખાયા છે. બરાબર, જે સર્વિક્સ હોય એનું પાતળું થવું. પછી એન્ગેજમેન્ટ એટલે બીપીડી, પેલ્વિક ઇનલેટમાં આવવું. પેલ્વિકનું જે આપણું હાડકું છે આ બધું, બરાબર છે, પેલ્વિક કઈ આપણે કહેતા આવ્યા છે, એક જ હાડકું છે બહુ મોટું, એનું ઇનલેટ આવવું. બરાબર, ત્યાર પછી સ્ટેશન છે, બેબીનું પેલ્વિસમાં લેવલ જોવામાં આવે છે. હવે લેવલ કેટલું હોય? તો -3 થી +3. જુઓ, આ પરીક્ષામાં તમારે પૂછાય તો ખોટું પડવું જોઈએ નહીં. -3 થી +3 હોય. બરાબર, ચાલો. હવે મિડવાઇફરી માટેની આવશ્યક સાધન સામગ્રી કઈ છે? એક તો ફિટોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. બીપી
એપ્રાટિસનો ઉપયોગ કરવામાં આવે છે, સ્ટેરાઇલ ડિલિવરી સેટનો ઉપયોગ કરવામાં આવે છે, કોડ ક્લેમ્પ હોય છે, સ્પંજ હોલ્ડિંગ ફોર્સ હોય છે, ત્યાર પછી મ્યુકસ સુકર્સ હોય છે, ન્યુનેટલ બેગ્સ અને માસ્ક અવેલેબલ છે, અને પાર્ટોગ્રાફ ચાર્ટ અવેલેબલ હોય છે. બરાબર, આટલી વસ્તુ સાધન સામગ્રી અવેલેબલ હોય છે. ભારત સરકારના ગર્ભાવસ્થાના પ્રસૂતિના કાર્યક્રમો કયા કયા છે? બરાબર છે. જુઓ, આવો પણ પ્રશ્ન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય તો આપણને ક્વેશ્ચન ખબર પડવી જોઈએ. જુઓ, ક્યાં ગયું? મિડવાઇફરી માટેની આવશ્યક સાધન સામગ્રીમાં એક આ ટોપિક આપણે ખાલી જોઈ લઈએ. જો ફિટોસ્કોપનો ઉપયોગ શું છે? બાળકની સ્થિતિ જોવામાં આવે છે મિત્રો, મિડવાઇફરીની અંદર, જેને આપણે ફિટોસ્કોપ તરીકે ઓળખતા આવ્યા છે. ફિટોસ્કોપ મારફતે આપણે જો ઉપરની ધડકન જોવી છે આપણે, અને બાળકમાં ફિટોસ્કોપ, બરાબર, ફિટોસ્કોપથી બાળકને શું જોવામાં આવે છે? એના પલ્સ એન્ડ પર્સન્ટેજ જોવામાં આવે છે. પલ્સની સ્થિતિ જોવા માટે વપરાય છે. આમાંથી તમારા પ્રશ્નો ફાઇનલ લખી રાખજો કાગળિયા પર, બરાબર, ડિટેલથી. પલ્સની સ્થિતિ જોવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ આપણે? ફિટોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ, અથવા ડોપલર તરીકે પણ ઓળખવામાં આવે છે એને. બીજા નંબરમાં શું કહીએ છીએ આપણે? ડોપલર. પછી બ્લડ પ્રેશર જોવામાં આવે છે, સિસ્ટોલિક ને ડાયસ્ટોલિક, બરાબર. સ્ટેરીલાઇન ડિલિવરી સેટ જોવામાં આવે છે, આખી કીટ જ આવે છે, પણ કેવી હોવી જોઈએ? સ્ટેરીલાઇન હોવી જોઈએ. કોડ ક્લેમ્પ આવે છે પકડવા માટે, એટલે ગર્ભનાળ પકડવા માટેનો એક પ્રકારનો ક્લેમ્પ આવે છે મિત્રો, આ ખાસ યાદ રાખજો. સ્પંજ હોલ્ડિંગ ફોર્સ પાઇપ હોય છે મિત્રો, ફોર્સ સ્પંજ હોલ્ડિંગ એટલે પકડવા માટેનું, બરાબર, આ યાદ રાખજો. પછી મ્યુકસ સુકર હોય છે, ન્યુડલ બેગ અને માસ્ક, નાના બાળકને પકડવા માટે મિત્રો બેગ્સ અને માસ્ક આ બધું અવેલેબલ હોય છે, બરાબર. અને પાર્ટોગ્રાફ્સ ચાર્ટ અવેલેબલ હોય છે કે કેવી રીતના બાળકની કેર કરવી, બરાબર. ચાલો, હવે ભારત સરકારના ગર્ભાવસ્થા અને પ્રસૂતિના કાર્યક્રમો છે મિત્રો, બરાબર, તેના સંદર્ભે આપણે ચર્ચા કરી લઈએ. જુઓ, આમાંથી એક પ્રશ્ન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય અને પૂછાય, બરાબર. જુઓ, કઈ કઈ યોજનાઓ છે? તો જનની સુરક્ષા યોજના, જેને આપણે JSY તરીકે ઓળખતા આવ્યા છે, આના પણ પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. ત્યાર પછી છે JSSK, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ છે, JSSK તરીકે ઓળખતા આવ્યા છે. ત્યાર પછી પ્રધાનમંત્રી શિશુ માતૃવંદના યોજના છે મિત્રો, આ પણ આપણી પરીક્ષામાં પૂછાય છે. આ બધી ભારત સરકારની છે. પછી લક્ષ્ય પ્રોગ્રામ ચાલે છે, બરાબર છે, કયો છે? લક્ષ્ય. ત્યાર પછી છે RMNCH પ્લસ યોજના છે, બરાબર. RCH રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ્સ કયો છે? 1997માં પ્રોગ્રામ શરૂ થયેલો છે, રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ. પછી SBA ટ્રેનિંગ છે, જેને સબલા ટ્રેનિંગ કહેવામાં આવે છે, બરાબર, સબલા યોજના કહેવામાં આવે છે. ત્યાર પછી IMNCI પ્રોગ્રામ ચાલે છે, બરાબર. આ બધા પ્રોગ્રામ માતા માટે છે મિત્રો, માતા અને બાળક માટે આ પ્રસૂતિના કાર્યક્રમો છે. જો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય કે માત્ર પ્રસૂતિ માટે કયા કયા કાર્યક્રમો અવેલેબલ છે, તો હું લઈને આવ્યો છું, જુઓ ડિટેલથી. આના ઉપરાંત કોઈ એક પણ નહીં પૂછાય. ત્યાર પછી છે એનેમિયા મુક્ત ભારત, જેમાં આયર્ન ફોલિક એસિડ પ્રોગ્રામ ચાલે છે, વીકલી આયર્ન ફોલિક એસિડ પ્રોગ્રામ ચાલે છે. અલગ અલગ સેશન ઓલરેડી ચાલતા આવ્યા છે, આપણે આ ખાસ યાદ રાખવાનું છે, ભારત સરકાર, બરાબર. ચાલો આગળ જો મિત્રો, આપણે દરેકે દરેક મુદ્દા ઓલરેડી આવરી લીધા છે, આ ખાસ આપણે યાદ રાખવાનું છે. જે મિત્રો અમારી સાથે જોડાવા માંગે છે તે વહેલી તકે જોડી જજો. 60% ઓફ છે, ઓફર ચાલુ છે, 1 વર્ષની વેલિડિટી છે. તમામ મુદ્દા આવી રીતે અમે ઓલરેડી બધા મુદ્દા આવરી લીધા છે, અને તૈયારી કરવામાં વધુ સમય ગુમાવવાનો થતો નથી. ગુજરાતમાં નર્સિંગ બાબતમાં મારા જેવી સ્ટડી તમને કોઈ જ નહીં કરાવે, એની સંપૂર્ણ જવાબદારી આપું છું. દરેકે દરેક પ્રશ્ન ડિટેલથી એનાલિસિસ કરી અને સમજૂતીથી હું આપવાનો છું આપને. જો FSW ની તૈયારી કરતી બહેનો માટે 2499 ની બેન છે, આ ખાસ યાદ રાખવાનું છે. મુખ્ય સેવિકાની તૈયારી કરતી બહેનો માટે માત્ર 1499 ની બેન છે. MPSW ની તૈયારી કરતી બહેનો માટે 2499 ની બેન છે. અને સ્ટાફ નર્સની તૈયારી કરતી બહેનો માટે હજુ સુધી અમે આનું સ્ટાર્ટઅપ કર્યું નથી, આનો એક વે પકડીએ છીએ અને સ્ટાફ નર્સની પણ એક બેન્ચ સ્ટાર્ટ કરીએ છીએ બહુ મોટા પાયે, બરાબર છે. હાલના બેઝ ઉપર જે બહેનો FSW ની તૈયારી કરે છે, જે ભાઈઓ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની તૈયારી કરે છે,
જે ભાઈઓ બહેનો છે એ મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તેમના માટે ખાસ છે. હું એક મોબાઈલ નંબર લખું છું આ સ્ક્રીન ઉપર, આ ખાસ યાદ રાખો, 63 55 70 36 92. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરો, અમારી ટીમ તમારો કોન્ટેક્ટ કરશે અને અમારી ટીમ દ્વારા તમને યોગ્ય માહિતી આપવામાં આવશે. ઓલરેડી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એટલે નીચે અમારી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે, નેક્સ્ટ નર્સ. તે સિવાય કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, ટેલિગ્રામ લિંક પણ આપેલી છે. જો આપણે ખ્યાલ જ નથી પડતો, ઓલરેડી અમારો નંબર આવે સ્ક્રીન ઉપર છે, 63 55 70 36 92. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરશો તો તમામ પીડીએફ પણ મળી રહેવાની છે, એચડી ક્વોલિટી લેક્ચર મળી રહેવાના છે. આ ખાસ યાદ રાખો, પીડીએફ એચડી ક્વોલિટી લેક્ચર. જો એમાં અમે ઘણી બધી પીડીએફો સામેલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ હાલના બેઝ ઉપર. તે સિવાય દરેક ટોપિક પ્રમાણે આ રીતના મુદ્દા અમે આવરી લીધા છે. એટલે આરોગ્યના તમામ ટોપિક બરાબર છે. 200 ગુણનું તમારું પેપર આવવાનું છે બેનો. જે ભાઈઓ મિત્રો તૈયારી કરો છો તે કેટલા ગુણનું? 200 ગુણનું પેપર આવવાનું છે. તો 100 માંથી 100 માર્ક્સ લાવવા છે તો આજે નહીં તો ક્યારેય નહીં. આજે જ અમારી એકેડેમીનો કોન્ટેક્ટ કરો, નેક્સ્ટ નર્સનો, અને અમારી સાથે જોડાઓ અને સ્ટેપ બાય સ્ટેપ તમારા સેશનને સફળતા પ્રાપ્ત કરાવો. ચાલો આપણે પણ મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય જય ગરવી ગુજરાત.